આગળ સમાચારમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે જામનગરના હડિયાળા ગામે જીરુમાં આગની ઘટના, જેમાં ખેડૂતે જીરું પકવીને ઢગલો કરીને રાખ્યો હતો અને તે સમયે આગની ઘટના બની। અજાણ્યા વ્યક્તિએ આગ લગાવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। તો ખેડૂતને 2 લાખથી પણ વધુ નુકસાન થવા પામ્યું છે। તો 2 લાખથી વધુની રકમનું નુકસાન થવા પામ્યું તો ખેડૂતે પોલીસને ફરિયાદ કરી છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સાથે જ કહી શકાય કે વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। અજાણ્યા વ્યક્તિએ આગ લગાવી હોવાનો આક્ષેપ કરાયો। તો ખેડૂતે જીરું પકવીને ઢગલો કરીને રાખ્યો હતો, જેમાં જામનગરના હડિયાળા ગામે જીરુમાં આગની ઘટના બની છે। તો ખેડૂતે જીરું પકવીને ઢગલો કરીને રાખ્યો હતો। અજાણ્યા વ્યક્તિએ આગ લગાવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। ખેડૂતને 2 લાખથી વધુ રકમનું નુકસાન થવા પામ્યું છે। તો ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે। તો જામનગરના હડિયાળા ગામે જીરુમાં આગની ઘટના, જેમાં ખેડૂતે જીરું પકવીને ઢગલો કરીને રાખ્યો હતો અને અજાણ્યા વ્યક્તિએ આગ લગાવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો અજાણ્યા વ્યક્તિએ આગ લગાવી હોવાના આક્ષેપો કરાયા છે। ખેડૂતને 2 લાખથી પણ વધુ રકમનું નુકસાન થવા પામ્યું છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે। તો જામનગરના હડિયાળા ગામે જીરુમાં આગની ઘટના, તો વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું। અજાણ્યા વ્યક્તિએ આગ લગાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો।